ચમચો પાણી લઈ લો અને પોતાના શરીર ઉપર પાણીનો છંટકાવ કરો કરી લો। ઓમ પવિત્રે નમો વૈષ્ણવ્યમ નવિર્વાહ પ્રદવોદમનામ ભગવાન પવિત્રેણ સુજલકૃમે તસદક પવિત્ર પદે પવિત્ર ભૂષિતકામઃ મુને ગચ્છતિ અંબ પવિત્ર કર્ણમ સર્વમ પવિત્રાસ્તુ। હવે તમારી પૂજા મારી થાળીમાં ફૂલની પાંખડી અને 2 દાણા ચોખા તમારા જમણા હાથમાં રાખો। હવે આપણે જે યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ એ યજ્ઞના 5 નિયમો છે। એ 5 નિયમો કયા કયા છે? તો સંસ્કૃતમાં વેદોમાં એનું પ્રમાણ બતાવ્યું છે। અક્રોધના, શૌચપરા, સતતમ બ્રહ્મચારિણી, દેવદ્વારકા નિત્યમ, પ્રસન્ન મનસા। એટલે અક્રોધના યજ્ઞ કરવા બેસીએ કે ભગવાનની માળા કરીએ કે ઉપવાસ કરતા હોઈએ એ દિવસે ક્રોધ ન કરો। ક્રોધ કરો તેનું ફળ પ્રાપ્ત થતું નથી। એ સાયન્સ જોવા જઈએ તો ક્રોધ કરીએ તો લોહીનું પરિભ્રમણ સ્પીડમાં અને લોહી જ્યારે સ્પીડમાં